વેકવી છે, કોક કરીને તો વેકાવી તો પડશે. જમીન તો વેકાવી જ પડશે. અહીંયા એમ કહી દે અહીંયા હાલ રોડ બનાવશે, મગનભાઈ તમે જમીન વેચી મારો. પૈસા પતી ગયા છે, કોક કરીને આ મગનભાઈની જમીન વેચાવી પડશે. કોક કરીને તો વેચાવી પડશે. એમ કહી દે હાઈવે રોડ બનાવે ને અહીંયા મગનભાઈ તમે જલ્દી જમીન વેચો, નકર તમારે ખેતરમાં ઓટો મારતા. આ અંબાલાલે તો આગાઈ કર કરી છે, કશું માથક આવતું નહીં. હરંગ કોક કરું. મગનભાઈ બોલો સગનભાઈ. હું તમને હેઠતો તો તમે ઘેરે જઈને આવ્યો. મને તો મોટા છે. આ ખેતર વેચીમાં કોક કરીને અહીંયા હાઈવે રોડ બને છે. હાઈવે રોડ બના પહેલા ના અહીંયા હાઈવે રોડ બની જાય ને તમારે ખેતર જયું જતું રે. હા પૈસા નહીં મળે પહેલા બતાડે તમે. શું કરવાનું પણ તાર ઘરા કોટલા તમે દલાલી કરો. હા હું દલાલી કરી લઈ તમારા ખેતરની. હારું તો હું ઘેર જાઉં. હા ચાલ કાલે મળીશું. રોમ રોમ. આઈશ મગન તો જો કોમ કરીને તો એની જમીન વેચાવી જ પડશે મારા. હું એમ કહે 2 દાડા પછી એના જોડે જાય. મગનભાઈ શું થયું જમીનનું? દિવાળી નજીક આવી હો, કોક કરીને આ મગનની જમીન ઉડાડવી જ છે મારા. કોક કરીને તો ઉડાડવી જ પડશે. વેચી જાય પછી પૈસા અને પછી સારી રીતે મોજ કરું દિવાળી. આમાં હું તો ગયા જાઉં.